આ તરફ અંતે લોક કલાકાર દિવાદ ખવડની જેલ મુક્તિ થઈ છે। જૂનાગઢ જિલ્લા જેલમાંથી બહાર આવ્યા ખવડ 48 કલાક બાદ જેલમાંથી મળી છે દિવાયતને મુક્તિ। દિવાયત ખવડે મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું। જેલ મુક્ત થયા અને ગાડીમાં બેસી રવાના થઈ ગયા। જૂનાગઢના સાસણગીરના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલમાં પોલીસનો દરોડો। દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓ ઝડપાયા। અંબાળા ગામની સીમમાં ગીર નેચરલ ફાર્મમાં ચાલતી હતી દારૂની મહેફિલ। સુરત, મોરબી અને અમદાવાદની યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ। રાજકોટ અને મોરબીના યુવકોનો પણ સમાવેશ। ફાર્મ હાઉસના સંચાલક મેહુલ બારડ સહિત 11 શખ્સો ઝડપાયા। દારૂનો જથ્થો આપનાર માળિયા હાટીનાના માનસિંહ સિસોદિયા સામે પણ ફરિયાદ। 55,000નો દારૂ જે છે તે મળી આવ્યો છે। 10.5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ગીર નેચરલ ફાર્મમાં ચાલતી હતી આ દારૂની મહેફિલ। અનેક લોકો આ રીતે આ પહેલા જતા હતા કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। સુરત, મોરબી, અમદાવાદના યુવક યુવતીઓ દારૂની મહેફિલમાં ઝડપાયા, જેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે દૂર દૂરથી જો લોકો અહીંયા આગળ આવતા હોય અને ખાસ દારૂની મહેફિલનું આયોજન થતું હોય તો આ પહેલાં પણ થતું હતું કે કેમ તે પણ હવે પોલીસ તપાસમાં સામે આવી શકે છે। કોણ આ દારૂ પહોંચાડતું હતું, કેવી રીતે આ લોકોને દારૂ મળતો હતો, જે બાતમી મળી હતી તે પ્રમાણે જે સમગ્ર ઘટનાને પોલીસે એક્શન પ્લાન બનાવીને રેડ આપી છે તેને લઈને પણ જાણકારી મેળવવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમર બખાએ મારી સાથે જોડાઈ ગયા છે। અમારી શું વધુ જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને? સિદ્ધાર્થ, ચોક્કસ કે દિવસે ને દિવસે ગીર વિસ્તારમાં જે ફાર્મ હાઉસ છે ત્યાંથી દારૂની મહેફિલો ઝડપાઈ છે। વધુ એક મહેફિલ છે તે મેંદડા પોલીસે દરોડા પાડ્યા હતા। એમાં કુલ 11 લોકોને ઝડપી પાડવામાં આવ્યું છે। મહત્વનું એ છે કે દારૂની મહેફિલમાં યુવતીઓ પણ સામેલ હતી। 4 જેટલી યુવતીઓ છે તેને પણ ઝડપી પાડવામાં આવી છે। ખાસ કરીને જે સંચાલક છે જે આ ફાર્મ હાઉસના તેના મેહુલ બારડ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે જે 10 લાખનો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। રાજકોટ અને મોરબીના જે યુવકો છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને સુરત, મોરબી